ગરુડજી કહે છે, આપે તો મારા સંશય રૂપી સર્પને તમે ગરુડ બનીને એનો નાશ કર્યો છે. ગરુડજી કહે છે, હજી એક પ્રશ્ન પૂછું? કાગભૂષણ કહે છે, પૂછો પ્રભુ. આપને ભગવાનના દર્શન થયા, આપ ભક્તિ પથના પ્રવીણ છો, તો આપને આ કાગનું શરીર કેવી રીતે પ્રાપ્ત થયું? મને એની કથા કહો. પ્રશ્ન એવો સુંદર, કેવી જિજ્ઞાસા છે ગરુડજીના મનમાં. હા, અને શ્રોતાના મનમાં આવી જિજ્ઞાસા હોવી જોઈએ, બરાબર કે નહીં? અને જિજ્ઞાસા હોય તો પીરસનારને આનંદ આવે કે એને જમવું છે. ગરુડજી કહે છે, પ્રભુ મેં શિવજી પાસે સાંભળ્યું કે સૃષ્ટિનો લય થાય કલ્પાંતમાં પણ પ્રભુ આપનો નાશ થતો નથી. આ બધું આપનો કોઈ યોગના પ્રભાવે છે? કારણ શું છે અને કયા કારણે કાક શરીર મળ્યું? કાગભૂષણજી કહે છે, ધન્ય ધન્ય તવ મતિ ઉર્ગારી, પ્રશ્ન તુમ્હારી મોહી અતિ પ્યારી. મને આ પ્રશ્ન અતિશય ગમ્યો છે. સાંભળો ગરુડજી, જપ તપ વ્રત ઉપવાસ જ્ઞાન વૈરાગ્ય આ બધાનું કોઈ ફળ હોય તો એ રઘુપતિના ચરણોની ભક્તિ છે. અને જ્યાં સુધી ભક્તિ ન મળે ત્યાં સુધી સ્વપ્નમાં પણ એને કુશળતાનો અનુભવ થતો નથી. અને એ રામ ભક્તિને મેં આ શરીરમાં પ્રાપ્ત કરી, કાક શરીરમાં. એટલે મને આ શરીર પ્રત્યે મને અત્યંત અનુરાગ છે, આસક્તિ છે. અને સ્વાભાવિક છે, જે શરીરમાં મારી ભક્તિ દ્રઢ થઈ, આ શરીરે મને ધન્યતાનો અનુભવ કરાવ્યો છે. એટલે હું આ શરીરને છોડતો નથી. સાંભળો ગરુડજી, આમ તો હું એટલું બધું ભટક્યો છું, એક પણ યોની એવી નથી જ્યાં હું ભટક્યો ન હોઉં. અને અનેક યોનીમાં મેં અનેક દુઃખોનો અનુભવ કર્યો છે. પણ પ્રથમ જન્મ કે ચરિત અબ કહું સુનહુ બિહગેશ. હે ખગેશ, હે ગરુડજી, પ્રથમ જન્મની કથા કહું. જ્યારે હું કૌશલપુરમાં મારો જન્મ થયો, શુદ્ર શરીર પ્રાપ્ત થયું, મનક્રમ વચનથી હું શિવજીનો સેવક, પણ બીજા દેવતાઓની હું નિંદા કરું. ભીતરથી અભિમાન, પાછો મને ધનનો અહંકાર, મદ હતો. હું પરમ વાચાલ, ઉગ્રબુદ્ધિ હતો, દંભી હતો. યદ્યપિ હું ભગવાનની રાજધાનીમાં નિવાસ કરતો, પણ છતાંય અયોધ્યાનો મહિમા હું જાણી શક્યો નહીં. વિચાર કરો, કાગભૂષણજી પોતાની કમીઓ બતાવે છે. કથા આત્મવિશ્લેષણ માટે હોય છે, એ પ્રશંસા માટે નથી હોતી. કાગભૂષણજી કહે છે કે હું ઉગ્રબુદ્ધિ કોને કહેવાય? જે પોતાની બુદ્ધિ પ્રતિભાથી અન્યને નીચો પાડે, નીચો દેખાડે, આ ઉગ્રબુદ્ધિ છે. પોતાના અવગુણો કહ્યા. યદ્યપિ હું અયોધ્યાજીમાં રહેતો, પણ અયોધ્યાનો મહિમા હું જાણી ન શક્યો. ભલે વેદોમાં અયોધ્યાનો મહિમા વર્ણિત છે, પણ હે ગરુડજી, અયોધ્યાનો મહિમા જીવ ત્યાં સુધી જાણી શકતો નથી જ્યાં સુધી અંતરમાં રામજી બિરાજમાન થતા નથી. હા, અને તે સમયે કલિયુગ હતો. એ કલિયુગમાં તો કલિયુગનું શું વર્ણન કર્યું? બધા દંભીઓ, બધા પાખંડી, જેને જે મનમાં આવે એનું આચરણ કરે. આખું વર્ણન છે કાગભૂષણજી મહારાજે કર્યું છે. કલિયુગના વર્ણન કહ્યું, પણ અંતે કહ્યું કે કલિયુગના એક બે લક્ષણો પણ છે. કલિયુગમાં કેવલ રામ બોલવાથી તરી જવાય છે. હા, કલિયુગ કેવલ હરિગુણ ગાહા. કલિયુગમાં કેવલ હરિના ગુણો ગાવા માત્રથી ગાવત નર પાવહી ભવ થાહા. આ ભવનો તાગ મળી જાય છે જે શ્રી હરિના ગુણો ગાય છે. હા,
तेरी बन जाएगी। राम गुण गाए से तेरी बन जाएगी।